પાટણ ઉપર, એક પ્રભાસ પાટણ ઉપર અને એક સિદ્ધપુર પાટણ ઉપર. બે પૂજારીએ પાટણ સિદ્ધપુરના જે પાટણના પૂજારી હતા એને સિદ્ધપુર ખપ્પર માથે નાખી દીધું પાટણ ઉપર, અને આઈના પાટણના પૂજારીએ પ્રભાસ પાટણ ઉપર ખપ્પર મેળવી દીધું. અહીંયા તો ધૂળડીના ધોમતા હતા અને ખપ્પરની અંદર પાટણ તે સમયમાં પાટણ ઉપર પાટણ હતા. ધૂળડીના ખપ્પરમાં બધું ભેગું કરીને ખપ્પર હાથમાં લઈને બોલ્યા, પાટણ સો પાટણ, પતન હી પતન કરીને વાયરું ઊંધું. તે સમયે પાટણનો નાશ થઈ ગયો, પણ આ બે પાટણ બસી ગયા. એ આ સિદ્ધપુર પાટણ અને પ્રભાસ પાટણ. એ પાટણમાં પૂજારીઓ સિદ્ધ હતા અને એને અગાઉ ખબર પડી ગઈ હતી કે કોઈ સંત ઓલિયો પાટણને હોમે છે, એટલે એને ખપ્પર માથે મેળવી દીધા હતા, એમાં બચી ગયા. નકર પાટણ ઉપર પાટણ હતા. આજ પાટણનો એ નાશ કર્યો હોય તો ધૂંધળી ના થાય. એક ખપ્પર ઊંધું વાયરું પાટણનો નાશ કરી નાખ્યો. આવા સંતો આવા કેસરની વાત કરે કે એના જેવા જે બોલીને બદલે નહીં અને ખપ્પર વારે તો પ્રલય સર્જાવે, આવા કેસરના તમે સેવન કરજો. આની વાત હતી. આપણે વાત કરીએ કે કેસુડા કેને કીધા. કેસુડા રંગના રાતા અને મુખના કાળા. દેવાય પંડિત કેહુડા કેને કીધા? તો બે મિત્ર હતા. એક મિત્રએ સંસાર ચાલુ કર્યો, લગ્ન કરી લીધા, અને બીજા મિત્ર સાધુ બની ગયો. વર્ષો વયા ગયા. 12, 13, 14 વર્ષે ફરતો જે ઓલો સાધુ બની ગયો તો ને આવ્યો, એટલે એમ થયું કે હાલી મારા મિત્ર પાસે થતો જાવ. એટલે ભગવા કપડાં પહેરેલા, હાથમાં સીપીઓ. મિત્રની ત્યાં ગયો એટલે પૂછ્યું, વરતો? કે ભાઈ વરત તો નથી. અરે કે આપણે બે ભાઈબંધ હતા, હું સાધુ બની ગયો છું. કે હા નામ બામાં આવો બેહો બાપુ બેહો. તો તમે સાધુ બની ગયા ભાઈ માન આપે, બેહો બાપુ બેહો. બેહાડ્યા. પછી બે મિત્ર હતા એટલે ઓલા મિત્રે પૂછ્યું કે બાપુ 13-14 વર્ષ થયા આપણે નોખા પડ્યા એના, તો 13-14 વર્ષમાં કંઈ સિદ્ધિ મેળવી? अरे ना ना यार ऐसे ही चलता रहता है, कुछ भगवान का नाम लेते हैं, गांव गांव घूमते हैं. बराबर. કે મેં 12-13 વર્ષમાં સિદ્ધિ મેળવી તો કે હું કે જો અમે ગોરો છે, હું એમ કહી દઉં કે પાણી અહીંયા આવી જાય એટલે આવી જાય. પેલો સંસારી કે એવું થોડું હોય કે હા. એટલે સંસારી તરત હાથ કર્યો, બેટા તો કે હા પાણી ભરીને દેતો ગોરામાંથી. કે તો એનો છોકરો 12-13 વર્ષનો જે છોકરો હતો એ આવ્યો, ગોરામાંથી પાણી ભરીને આપ્યું. કે આ 12-13 વર્ષની 14 વર્ષની મારી સિદ્ધિ. કેમ? આગળ ગામમાં કહું તો ગામમાં જાય, ત્યાંથી જે કેવી લઈ આવે. તમે આ સંત બન્યા, સાધુ બન્યા, તો 12-13-14 વર્ષમાં આવી કાંઈ કમાણી કરી કે ઓટોમેટિક આવી જાય એવું? તો કે ના હો ભાઈ, આવું કાંઈ થયું નથી. તે જ સમયે પાછા ભગવા ઉતારીને સંસારમાં હોય. એટલે આ જે કેહુડા છે એ રંગના ખાલી રાતા હોય, એના મુખ કાળા હોય, એની પાસે કોઈ સિદ્ધિ ન હોય, અને જો એનું સેવન થઈ જાય, એના શિષ્ય બનાવી જાય તો નક્કી નરકમાં જાય. આમ કહેવાનું છે. અને લોભીડા આ તમને સમજાવે એવા મારા ગુરુજીને પૂછો, થોડા જ્ઞાન તો બતાવશે. એટલે આ ગુરુજી એને એવું જ્ઞાન બતાવે છે કે તમે એવાને સેવજો. ત્યાં કેસુડા છે એને ન સેવતા, કારણ કે એની પાસે કાંઈ હોય નહીં. એ તમને નક્કી છેલ્લે સંસારમાં જ ભેગા કરે. એ ભવ તારવા તમને નહીં મોકલે. ભાવ તમે તરી નહીં શકો. તો ભાવ તરવો જ હોય તમારે તો એવાના સેવન કરજો કે જેની પાસે કંઈક હોય, જેણે જગતની અંદર ખબર પડી ગઈ હોય કે નહીં આ વ્યક્તિ છે એમ, અને ડંકો વગાડી દીધો, આ શક્ય નથી ને અશક્ય બનાવ્યું. આવા વ્યક્તિઓને, આવા મોતીઓને, આવા મહંતોને, આવા સંતોને ચરણે થાજો તો તમે ભાવ તરશો. બાકી જે ભગવા રંગ પહેરી અને જે મુખના કાળા છે કેસુડામાં પક્ષે, એની પાસે કોઈ વસ્તુ નથી. પોતે ડૂબવાના છે, પછી બીજાને ડૂબાડે. એટલે એવાના સેવન ન થાય.
એવું કહે છે. હવે આગલી કડી શું કહી એ આપણે જોઈ. આ તમને આખું ભજન કેવા વ્યક્તિઓને મળવું અને કેવાને ન મળવું એ ભજનનો એમાં ભાવાર્થ છે. બાકી આમાં બીજું કાંઈ કહેતા નથી, પણ કેવા વ્યક્તિનો આમાં સંગ કરવો અને સેવન કરવું એનું કહે છે. જય માતાજી, હર હર મહાદેવ, જય અલેખ ધણી.